મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટ્ટાવાળાનું મોડેલ પેપર નંબર 11। મિત્રો, જોઈએ તે પહેલાં જો આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક દબાવી દેજો, જેથી મારા વિડીયોના અપડેટ છે તે આપને મળતા રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। સમાનાર્થી શબ્દ લખો। તરુ, તો તરુ એટલે ઝાડ, વૃક્ષ। ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ ગાફેલ, તેનું થશે સાવચેત। ત્યાર પછી જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો ભયના ભાવ વગરનું એટલે કે ઓઘડ। ત્યાર પછી જોઈએ મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો। રંજ હોવો એટલે કે અફસોસ હોવો। ત્યાર પછી અણી ચૂક્યો છો વરસ જીવે, કહેવતનો અર્થ સમજાવો, તો એ છે કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે। ત્યાર પછી સંધિ છોડો, તો ગંગોર્મી છે તેનું થશે ગંગા વત્તા ઉર્મી। ત્યાર પછી જોઈએ મિત્રો સાચી જોડણી લખો, તો સોનું રૂપું છે તે આ રીતે લખાશે। સમાસ ઓળખાવો પંચમહાલ, તો પંચમહાલ છે તે દ્વિગુ સમાસ છે। અલંકાર ઓળખાવો દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુથીમાંથી જ મળેલા, તો તેનો અલંકાર છે તે ઉત્પ્રેક્ષા અલંકાર છે। કારણ કે અહીં આપણે જાણે રખે શકે આ કોઈ પણ શબ્દ જો આવે વાક્યમાં તો એ છે ઉત્પ્રેક્ષા અલંકાર થશે। ત્યાર પછી મિત્રો છંદ ઓળખાવો મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી, તો એનો છંદ છે એ પૃથ્વી છંદ થશે। રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો, તો અહીં મિત્રો વહેલી સવારે પંખીઓ કલરવ કરતા દેખાય છે, તો અહીં પંખીઓની નીચે અંડરલાઈન છે જે જાતિ દર્શાવે છે। ત્યાર પછી મિત્રો થોડી વાર મૂંઝાલ તેની સામે જોઈ જ રહ્યો, રેખાંકિત શબ્દનું ક્રિયા વિશેષણ ઓળખાવો, તો થોડી વાર જે છે તે છે સમયવાચક જે સમય સૂચવે છે। ત્યાર પછી મિત્રો શબ્દકોશ પ્રમાણે શબ્દોની ગોઠવણી કરો। કોંકણ, ક્વિન્ટલ, કેન્દ્ર, ક્યુસેક, તો એને છે તે આપણે કેન્દ્ર, કોંકણ, ક્યુસેક અને ક્વિન્ટલ એ ક્રમ છે તે સાચો છે। ત્યાર પછી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો, તો ઓળો છે એ તળપદો શબ્દ છે, ઓળો એટલે છાંયો થશે। અનિરુદ્ધ સાયકલ લઈને ઘરે પહોંચ્યો, રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો, અહીં વિભક્તિ છે તે દ્વિતીય વિભક્તિ છે કર્મ। ત્યાર પછી મિત્રો શ્રવણ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે, તો મિત્રો શ્રવણ છે તે ઉમાશંકર જોશીનું તખલ્લુસ છે। ઉમાશંકર જોશીનું તખલ્લુસ છે તે વાસુકી બહુ ફેમસ છે, પણ મિત્રો તેને શ્રવણ પણ તેનું જ તખલ્લુસ છે। ઉનાળે પાણીના અદ્ભુત માછલા પંક્તિ કયા કવિની છે, તો એ છે મિત્રો વેણુભાઈ પુરોહિતની। ગુજરાતની સંસ્કાર નગરી તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે, તો અહીં મિત્રો જો ગુજરાતની સંસ્કાર નગરી પૂછે તો વડોદરા, અને જો ભારતની સંસ્કાર નગરી પૂછે તો એ છે ભાવનગર। ત્યાર પછી મિત્રો મહાનવલ સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ કઈ છે, તો એ છે ગુણસુંદરીનો ઘર સંસાર। ત્યાર પછી જોઈએ મિત્રો મરચા માટે જાણીતું સ્થળ શેરથા ક્યાં આવેલું છે, તો એ છે ગાંધીનગર। ત્યાર પછી જોઈએ મિત્રો ખંભાળાનો મહેલ ક્યાં આવેલ છે, તો એ છે પોરબંદરમાં આવેલ। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરાયા હતા, તો એ છે મિત્રો ઈસવીસન 1998માં। શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 30 જાન્યુઆરીના દિવસે છે તે શહીદ દિવસ ઉજવવામાં આવે છે। કયા દેશ પર પ્રથમ પરમાણુ બોમ્બ પડ્યો હતો, તો એ મિત્રો છે જાપાન, જે હિરોશીમા શહેર ઉપર પડેલ। ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા, તો એ હતા ઇન્દુમતીબેન શેઠ। ત્યાર પછી પાકિસ્તાન સરકારનો નિશાને પાકિસ્તાન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો છે, તો એ મિત્રો છે મોરારજી દેસાઈ। આઝાદીના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા, તો એ હતું બારડોલી સત્યાગ્રહ।
ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું છે? તો એ છે મિત્રો હીરબાઈ. ત્યાર પછી ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડ ફાર્મ ઊભું કરેલ છે? તો એ જિલ્લો છે જામનગર. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ કયું? તો એ છે મિત્રો અંબાજી. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો એ હતા મોરારજીભાઈ દેસાઈ. સેવા સંસ્થાનું પૂરું નામ જણાવો. તો સેવા સંસ્થા એટલે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન. ત્યાર પછી શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું? તો એ હતા મિત્રો સિદ્ધરાજ જયસિંહ. બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યાં આશ્રમેથી સરદાર પટેલે કરેલું? તો એ છે મિત્રો સ્વરાજ આશ્રમ. રાષ્ટ્રીય કેલેન્ડર અંગ્રેજી વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું? તો એ છે ઈસવીસન 1957માં અપનાવવામાં આવેલ. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ કોણે સ્થાપી હતી? તો એ હતા શેઠ રણછોડલાલ છોટાલાલ. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? તો એ છે નિકોટીન. ત્યાર પછી જોઈએ મિત્રો કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરનાર કોણ હતું? તો એ હતા સંત મેકરણ દાદા. ત્યાર પછી જમશેદજી ટાટાનું જન્મસ્થળ ક્યાં છે? તો એ છે નવસારી. ડાયમંડ પોલિશિંગમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતું શહેર કયું છે? તો એ મિત્રો સુરત છે. વિશલદેવ વાઘેલાએ વિશાળ નગરીની સ્થાપના કરી હતી જે આજે કયા નામે ઓળખાય છે? તો એ છે વિસનગર ખાતે ઓળખાય છે. સૈંધવ વંશની રાજધાનીનું સ્થળ ઘુમલી કયા જિલ્લામાં આવેલું છે? તો એ દેવભૂમિ દ્વારકામાં આવેલું. ત્યાર પછી મિત્રો મોરબી કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તો એ છે મચ્છુ નદીના કિનારે વસેલ છે. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? તો એ છે ત્રિભુવનદાસ પટેલ. સુરેન્દ્રનગરના કયા શહેરમાં ચિનાઈ માટીના વાસણોનો ઉદ્યોગ વસેલો છે? તો એ છે થાનગઢ. ભગવદ્રો મંડળની રચના કરનાર મહારાજા ભગવતસિંહજી કયા વિસ્તારના નરેશ હતા? તો એ ગોંડલના હતા. એશિયન ગેમ્સ 2018માં મેડલ ટેબલમાં ભારત કયા ક્રમે રહ્યું? તો એ 9મા ક્રમે રહ્યું. એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ જણાવો. તો એ છે પારુલ પરમાર. ત્યાર પછી જોઈએ મિત્રો બેઝબોલના મેદાનને શું કહેવામાં આવે છે? તો બેઝબોલના મેદાનને ડાયમંડ કહેવામાં આવે છે. રમતમાં કોચને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો કોચને છે તે દ્રોણાચાર્ય એવોર્ડ અપાય. હોકીની રમતમાં કેટલા અમ્પાયર હોય છે? તો હોકીની રમતમાં છે તે 4 એમ્પાયર હોય છે. શતરંજની રમતના બોર્ડને કયા નામે ઓળખાય છે? તો શતરંજની બોર્ડને ચોકર બોર્ડ કહેવામાં આવે છે. અંજલિ ભાગવત કઈ રમતની ખેલાડી છે? તો એ મિત્રો શૂટિંગની ખેલાડી છે. ક્રિકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ક્રિકેટના પિતા છે તે વિલિયમ ગિલબર્ટ ગ્રેસને ઓળખવામાં આવે છે જે ઇંગ્લેન્ડ. ભારતે 1983માં જીતેલો વર્લ્ડ કપ કેટલામો હતો? તો એ હતો 3જો વર્લ્ડ કપ. વર્લ્ડ કપની શરૂઆત 1975થી થયેલ. ત્યાર પછી સની ડેઝ કોની આત્મકથા છે? તો એ છે સુનિલ ગાવસ્કરની. ગોલ કયા ખેલાડીનું પુસ્તક છે? તો એ મેજર ધ્યાનચંદનું પુસ્તક છે. ભારતના કયા ઝડપી બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી છે? તો એ મિત્રો છે આરપી સિંહ અને પ્રવીણ કુમાર. આ બંને છે તે તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરેલી. એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2018નું આયોજન ક્યાં થયું હતું? તો એ યુએઈ ખાતે થયેલ. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીતનાર સૌ પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો એ છે બજરંગ પુનિયા. ગુજરાતમાં ફૂડ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો એ મિત્રો ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફાઇટરનું નામ શું છે?
તો એ છે અવની ચતુર્વેદી, જેને જામનગરથી છે તે ઉડાન ભરેલ. ત્યાર પછી ગુજરાતમાં કઈ જગ્યાએ વન મહોત્સવ 2018ની ઉજવણી કરવામાં આવી હતી? તે ભુજથી છે તે કરવામાં આવેલ. મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તે થયું છે દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન. કયા ભારતીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તે છે સરદાર સિંહ. ત્યાર પછી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા કયા હોદ્દા પર હતા? તો મિત્રો રાજ્યપાલ હતા બિહાર રાજ્યના. જીએસટી પરિષદના વડા કોણ છે? તો જીએસટી પરિષદના વડા છે તે નાણામંત્રી હોય, જે હાલમાં અરુણ જેટલી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ જણાવો. તો છે અશોક ગેહલોત. તાજેતરમાં કયા રાજ્યમાં બાળકી પર દુષ્પ્રેરણના ગુનામાં ફાંસીની સજા કરવામાં આવી છે? તે છે મધ્યપ્રદેશ છે. ટ્રેનોની સમયસરતા પર નજર રાખવા માટે કયા સોફ્ટવેરને લોન્ચ કરાયો? તો ઈ દ્રષ્ટિ નામનો સોફ્ટવેર છે. ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? તો એ હતા ગાંધીજી. મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બે જિલ્લાઓની હદ સ્પર્શે છે? તે છે મિત્રો છોટાઉદેપુર અને દાહોદ. ઘેલા નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલ છે? તો એ રાજકોટમાં આવેલ. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો? તો એ મહેસૂલ માફ કરાવવા માટે કરવામાં આવેલ. હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો એ છે પંચમહાલમાં. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલ છે? તો એ કલકત્તામાં આવેલ. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તે તાપી જિલ્લામાં આવેલ. ત્યાર પછી ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલ છે? તે ભાવનગરમાં આવેલ. નીચેનામાંથી કોણ સંસ્કૃતિ સામાયિકના તંત્રી હતા? તે ઉમાશંકર જોશી હતા. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે? તે મુખ્ય સચિવ છે તે ચેનલ તરીકે કામ કરે છે. ત્યાર પછી જોઈએ મિત્રો રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો? તો એ છે ઈસવીસન 1935માં, જ્યારે તેની સ્થાપના 1935માં થઈ. ત્યાર પછી વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો એ મદ્રાસમાં કરવામાં આવેલ. ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું. ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? તો એ મિત્રો બનાસકાંઠામાં આવેલું છે. ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? તો 132 સભ્ય સંખ્યા હતી. જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? તો એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. ગાંધી યુગનું ગુજરાતી સાહિત્યના લેખનકારનું નામ જણાવો. તો એ છે જયંત પાઠક. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? તો એ વડાપ્રધાન હોય છે. મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો? તો ઈસવીસન 1956થી જે તેનો પ્રારંભ થયેલો. તો મિત્રો આ તો મોડેલ પેપર નંબર 11. જો આપને વિડીયો પસંદ આવ્યો તો આપના મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.